સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આપણે શીખ્યા હતા 28મા દિવસે સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું આરાધન કરે તેની ભક્તિ સિદ્ધ થાય છે. ભગવાન બધું કરે છે પણ તે વૈષ્ણવને નારાજ કરી શકતા નથી. પરમાત્મા સાથે પ્રેમ કરો તો તે જરૂર તમારા થશે. અને આપણે રોજ રાત્રે સૂતી વખતે શું પ્રેક્ટિસ કરવાની છે? પ્રભુનું રોજ આખો દિવસ આપણે સેવા સ્મરણ જાપ કર્યું હોય અને રાત્રે સૂતા વખતે આપણે રોજ પ્રાર્થના કરવાની કે પ્રભુ અંતકાળમાં મારી લાજ રાખવા માટે જરૂર આવજો. અંતકાળમાં ભયંકર સ્થિતિ થશે, તે વખતે આપ મને લેવા માટે આવજો. એ ભયંકર સ્થિતિમાં કદાચ હું તમારું નામ નહીં લઈ શકું. વાત પિત્ત અને કફના પ્રકોપથી હું તમને ભૂલી જઈશ, હું તમારું નામ નહીં લઈ શકું, પણ પ્રભુ તમે અંતકાળમાં મારું ધ્યાન રાખજો અને મને લેવા જલ્દી આવજો. એ આપણે રોજ પ્રાર્થના કરવાની છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે શ્રી કૃષ્ણે ભીષ્મ પિતાને વચન આપેલું હતું કે હું જરૂરથી આવીશ, અને તે વચન સત્ય કરવા માટે દ્વારકાનાથ આજે પધાર્યા છે. ભીષ્મ પિતામહે શ્રી કૃષ્ણને શું કહ્યું? એ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે અને પ્રભુને શું કહ્યું કે નાથ કૃપા કરો, તમે જેવા ઊભા છો તેવા જ ઊભા રહેજો. કૃષ્ણ વિચારે છે કે મને બેસવાનું પણ નહીં કહે. પુંડલિકની સેવા મને યાદ આવે છે. કૃષ્ણ ભગવાનને પુંડલિકની સેવા યાદ આવી. તુકારામે પ્રેમમાં એકવાર પુંડલિકને ઠપકો આપ્યો છે, મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા અને તે તેની કદર ન કરી. મારા પ્રભુને તે ઊભા રાખ્યા છે. રોજ એવી પ્રાર્થના કરો કે નાથ મારું મરણ સુધારજો. રોજ એવી પ્રાર્થના કરો કે નાથ મારું મરણ સુધારજો. શરીરમાં શક્તિ છે ત્યારે જ ખૂબ ભક્તિ કરો અને પ્રભુને રીઝવો. જ્યાં સુધી શરીરમાં શક્તિ છે ત્યાં સુધી ખૂબ ભક્તિ કરો અને પ્રભુને રીઝવો. શ્રી કૃષ્ણ કહે છે, દાદા આ ધર્મરાજાને થાય છે કે મેં બધાને માર્યા છે, મારે લીધે સર્વનાશ થયો છે, તેમને શાંતિ મળે તેવો ઉપદેશ આપ કરો. શ્રી કૃષ્ણએ ભીષ્મને શું કીધું કે આ ધર્મરાજા યુધિષ્ઠિર છે, તેમને મનમાં બહુ બેચેની છે કે મેં બધાને મારા લીધે બધા મર્યા છે, તો એમને શાંતિ મળતી નથી, એટલે એમને શાંતિ મળે એવો ઉપદેશ આપ કરો. શ્રી કૃષ્ણ કહે છે ભીષ્મ પિતામાં કહે છે, ઊભા રહો, ધર્મરાજાની શંકાનું નિવારણ હું પછી કરીશ, મારી એક શંકાનું સમાધાન આપ પહેલા કરો. એવું ભીષ્મ પિતામાં પ્રભુને કહે છે. મારા એક પ્રશ્નનો તમે જવાબ પહેલા આપો. મારું જીવન નિષ્પાપ છે. ભીષ્મ પિતામાં શું કહે છે કે મારું જીવન નિષ્પાપ છે, મારું મન પવિત્ર છે, મારું તન પવિત્ર છે, મારી ઇન્દ્રિયો શુદ્ધ છે. આ કોની પાસે વાત કરે છે? જે મનકી પણ જાણે અને તનકી પણ જાણે તેની પાસે. ભીષ્મ કહે છે કે મેં પાપ કર્યું નથી, તેમ છતાં આજે મને આ સજા કેમ થાય છે? મારે બાણની શૈયા પર કેમ સૂવું પડ્યું છે? મને અતિશય વેદના કેમ થાય છે? હું નિષ્પાપ છું છતાં મને કેમ સજા કરો છો? ભગવાન કહે છે, દાદાજી આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે. પ્રભુએ ભીષ્મને શું કહ્યું? આપે પાપ નથી કર્યું તે વાત સાચી છે, તેથી જ તો હું આપને મળવા આવ્યો છું. પાપ નથી કર્યું એટલે જ તો પ્રભુ મળવા આવ્યા છે ભીષ્મને. આપે પાપ કર્યું નથી,
પણ આપે આંખથી પાપને જોયું છે. આપે પાપ જોયું છે તેની સજા કરી છે. કોઈ પાપ કરે તે તમે જુઓ તો એ પણ પાપ છે. શું કીધું? કોઈ પાપ કરતું હોય અને આપણે જોઈએ તો એ પણ પાપ છે. કોઈના પાપનો વિચાર કરવો એ પણ પાપ છે. કોઈનું પાપ જોશો નહીં કે કોઈનું પાપ સાંભળશો નહીં કે કહેશો નહીં. ભીષ્મ પિતામહ કહે છે કે તે પાપ મને યાદ આવતું નથી. મેં કયું પાપ જોયું છે? કૃષ્ણ કહે છે કે દાદાજી, તમે ભૂલી ગયા હશો, પણ હું ભૂલ્યો નથી. હું ઈશ્વર છું. મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો દાદાજી, તમે સભામાં બેઠા હતા. દુશાસન દ્રૌપદીને ત્યાં લઈને આવ્યો હતો. ત્યારે તમે ત્યાં જ હતા. દ્રૌપદીએ કહેલું કે જુગારમાં પતિ હારી જાય તે પછી પત્નીને દાવમાં લગાડી શકે કે નહીં. દુર્યોધને કહેલું કે દ્રૌપદી દાસી બની છે, તેને નિર્વસ્ત્ર કરો. તે વખતે દ્રૌપદીએ તમને કહેલું કે પતિ હારી ગયા પછી પત્નીને પણમાં લગાવવાનો પતિને અધિકાર નથી. દાદાજી, મારો ન્યાય કરો. હું જીતા કે અજીતા? તે વખતે તમે કહેલું કે દુર્યોધનનું અન્ન ખાવાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. મને કાંઈ સૂઝતું નથી. અને તમે કાંઈ બોલ્યા નહીં. આવું પાપ સભામાં થાય અને તમે તે જુઓ, એ તમારા જેવા જ્ઞાનીને શોભે? દ્રૌપદીની લાજ લૂંટાતી ભર સભામાં તમે જોઈ છે. દ્રૌપદીને આશા હતી કે તમે જે સભામાં બિરાજતા હોવ તે ચોક્કસ અન્યાય થતો અટકાવશો. તમે તે વખતે દ્વિધામાં પડેલા. અન્યાય અટકાવ્યો નહીં. એટલે દ્રૌપદીએ નિરાશ થઈને પુકાર કર્યો, હે કૃષ્ણ, હે દ્વારકાનાથ. દ્રૌપદીનો પુકાર સાંભળીને હું ત્યાં ગુપ્ત રૂપે આવેલો હતો. હું બધું જોતો હતો. દુશાસન મારી દ્રૌપદીની સાડીઓ ખેંચવા લાગ્યો. તમે તે જોતા હતા. સભામાં અન્યાય થતો તમે જોયો છે. તેની તમને આ સજા થાય છે. તેની તમને આ સજા થાય છે. ભીષ્મ પિતાએ નમન કર્યું છે. ભીષ્મ પિતાએ તે પછી ધર્મરાજાને ઉપદેશ કર્યો છે. સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ વગેરે યુધિષ્ઠિરને સમજાવ્યા છે. મહાભારતના શાંતિ પર્વમાં આ બોધ આવ્યો છે. તે પછી પરધર્મ બતાવ્યો છે. યુધિષ્ઠિરે પૂછ્યું છે, સર્વ ધર્મોમાં કયા ધર્મને તમે શ્રેષ્ઠ ધર્મ માનો છો? અને કોના જપ કરવાથી જીવ જન્મ મરણરૂપ સંસાર બંધનથી મુક્ત બને છે? યુધિષ્ઠિરે શું પૂછ્યું કે કયો ધર્મ શ્રેષ્ઠ છે અને કોના જપ કરવાથી જીવ જન્મ મરણરૂપ સંસાર બંધનમાંથી મુક્ત બને છે? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે, સ્થાવર જંગમ રૂપ સંસારના સ્વામી બ્રહ્માદિ દેવોના દેવ, દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ પુરુષોત્તમના સહસ્ત્ર નામોનું નિરંતર તત્પર રહીને ગુણ સંકીર્તન કરવાથી પુરુષ સર્વ દુઃખમાંથી મુક્ત બને છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો એ પરધર્મ છે. શિવ મહિમ્ન અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ રોજ કરવો. શિવજીની સ્તુતિ કરવાથી જ્ઞાન મળે છે. શિવજીની સ્તુતિ કરવાથી જ્ઞાન મળે છે. જ્ઞાનથી ભક્તિ દ્રઢ થાય છે. વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવાથી પાપ બળે છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી કપાળમાં લખેલા વિધાતાના લેખ પણ બદલાય છે. જન્મ મરણના બંધનમાંથી જીવને તે મુક્ત કરે છે. ભગવાન શંકરાચાર્યને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલું વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર તેમણે ભાષ્ય લખ્યું છે. તેમનો છેલ્લો ગ્રંથ છે બ્રહ્મસૂત્ર ઉપરનું શાંકર ભાષ્ય. તે પછી તેમણે કલમ મૂકી દીધી છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ બતાવ્યો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ રોજ 2 વખત કરો. 12 વર્ષ આ પ્રમાણે કરો તો જરૂર ફળ મળશે. 1 વખત જમ્યા પહેલા ને 1 વખત રાત્રે સૂતા પહેલા.
વિષ્ણુ સહસ્ત્ર નામમાં દિવ્ય શક્તિ છે. કપાળે વિધાતાએ જે આપણા લેખ લખ્યા છે તે ભૂસવાની શક્તિ તેનામાં છે. તે બદલવાની શક્તિ વિષ્ણુ સહસ્ત્ર નામમાં છે. ગરીબ માણસ વિષ્ણુ યાદ કેવી રીતે કરી શકે? પરંતુ ગરીબ માણસ વિષ્ણુ સહસ્ત્ર નામના 15,000 પાઠ કરે તો એક વિષ્ણુ યાગ કરવાનું તેને પુણ્ય મળે છે. ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઈએ. ભોજનને આપણે જેમ ભોજન 3 ટાઈમ જોઈએ છે એવી રીતે જેમ ભોજન 3 ટાઈમ આપણે ખાવાનો નિયમ છે એવી રીતે ભજનમાં પણ નિયમ રાખવો જોઈએ. 12 વર્ષ નિયમપૂર્વક સત્કર્મ કરો. આપણે કંઈ પણ એક વસ્તુ પકડી રાખવી કે દાખલા તરીકે યમનાષ્ટક કરીએ છીએ, સેવા કરીએ છીએ, તો 12 વર્ષ સુધી નિયમપૂર્વક એ સત્કર્મ એક ચાલુ રાખવાનું. તે પછી અનુભવ થશે. ગમે તે કામ હોય, ભગવાનનું ભજન નિયમિત કરવું જોઈએ. ગમે તેટલું કામ હોય પણ ભગવાનનું ભજન નિયમિત કરવું જોઈએ. જે પરમાત્માની કૃપાથી આ સુખ મળ્યું છે, આ પુત્ર મળ્યો છે, તે ઠાકોરજીની સેવા સ્મરણ જીવ ન કરે તેના જેવું પાપ કયું? તે પછી ભીષ્મ પિતા ભગવાનની સ્તુતિ કરે છે. દર્શન કરતા ભીષ્મ પિતામાં બોલ્યા છે કે હે નાથ, આપના દર્શન હું ખાલી હાથે કેવી રીતે કરી શકું? ભીષ્મ પિતામાં શું કહે છે? આપના દર્શન હું ખાલી હાથે કેવી રીતે કરી શકું? હું તમને સી ભેટ અર્પણ કરું? ભગવાન જીવ પાસે ધન માંગતા નથી, મન અને બુદ્ધિ માંગે છે. હે નાથ, મારા મન બુદ્ધિ આજે તમારા ચરણમાં અર્પણ કરું છું. ભીષ્મ પ્રભુને દર્શન કરતા કરતા શું કહે છે કે હે પ્રભુ, મારા મન અને બુદ્ધિ તમારા ચરણમાં અર્પણ કરું છું. આ જીવ લુચ્ચો છે, વધારે શું કહું? કાંઈક મુશ્કેલી આવે ત્યારે રણછોડરાયના દર્શન કરવા જાય છે. રણછોડરાયને 11 રૂપિયા ભેટમાં આપે છે અને કહે છે કે કોર્ટમાં મારા ભાઈ સામે મેં દાવો કર્યો છે, મારું ધ્યાન રાખજો. એટલે કે મારી સાથે કોર્ટમાં આવજો. વકીલને 300 રૂપિયા આપે છે અને ઠાકોરજીને 11 રૂપિયામાં સમજાવે છે. ભગવાન કહે છે, હું સમજું છું, હું તારા દાદાનો પણ દાદો છું. પ્રભુ શું કહે છે? હું બધું સમજું છું, હું તારા દાદાનો પણ દાદો છું. એટલે જ્યારે લક્ષ્મીજી પૂછે છે કે તમે તમારા ભક્તોને જલ્દી નજર કેમ નથી આપતા? લક્ષ્મીજી એક દિવસ પ્રભુને પૂછતા હતા કે તમે તમારા પ્રભુની નજર જુઓ, હંમેશા નીચી જ હોય છે, એ ભક્તોને નજર કેમ નથી આપતા? તો ભગવાન શું કહે છે કે એ આપે છે, ભક્ત મારા મને આપે છે, પણ બદલામાં શું માંગે છે તે તો તું જો. ભગવાનને તમારું મન બુદ્ધિ અર્પણ કરો. એકવાર હે નાથ, મને એકવાર કહો કે તું મારો છે. એવું આપણે પ્રભુને કહેવાનું છે કે પ્રભુ, અમે તો કહીએ છીએ કે તમે મારા છો, પણ એકવાર તમે પણ કહી દો કે હું તમારો છું. મોર મોર સબ કોઈ કહે, બંધુ મચાવત શોર, મોર પંખ વાલે પ્રભુ, કહો અબ મોર, કહો અબ મોર. ભીષ્મ સ્તુતિનો પાઠ કરતા એમ લાગે છે કે મરણને ભક્તિ જ સુધારે છે. જ્ઞાન ઉપર ભરોસો રાખશો નહીં. આત્મા શરીરથી જુદો છે એ સૌ જાણે છે, પણ તેનો અનુભવ થતો નથી. દુઃખ થાય છે ત્યારે દેહાધ્યાસ જ મનમાં આવે છે. દેહના અવસાન વખતે 20 કરોડ વીંછીઓ કરડે તેટલું દુઃખ થાય છે. ફરી જોઈએ, આપણે જ્યારે મરણ થાય ત્યારે 20 કરોડ વીંછી કરડે તેવું દુઃખ થાય છે. મનુષ્યનું મરણ સુધારે છે ભક્તિ. કેટલીક વાર જ્ઞાન મરણ બગાડે છે. ભીષ્મ પિતા જ્ઞાન ઉપર ભરોસો રાખતા નથી, ભગવાનને શરણે આવ્યા છે. ભીષ્મ પિતામાં કહે છે, હું આપના શરણે આવ્યો છું. એવું બોલતા નથી કે હું બ્રહ્મરૂપ છું, કહે છે કે હું તમારો છું, તમારા શરણે આવ્યો છું. ભગવાન સહેજ ઠપકો આપે છે, તમને મારો એમ કેમ કહું? તમે મારા અર્જુનને, મારા ભક્તને બાણ માર્યા, તે કેવી રીતે ભૂલાય? પ્રભુ શું કહે છે? તમે મારા ભક્તને, મારા અર્જુનને બાણ માર્યા તો હું કેવી રીતે ભૂલું?
તો હું તમને મારો કેવી રીતે કહું? આના ઉપરથી આપણે હજી એક શીખવાનું છે કે પ્રભુના કોઈ ભક્ત હોય એને આપણે દુઃખ થાય એવું ક્યારે બોલવું કે કરવું જોઈએ નહીં. ભીષ્મ કહે છે, પાંડવો ઉપર મારો કેટલો પ્રેમ છે તે જગત જાણે છે, તમે પણ જાણો છો. તે વખતે મારું શરીર કૌરવ પક્ષમાં હતું, પણ મારું મન તો પાંડવ પક્ષમાં હતું. હું બાણ છોડતો હતો ત્યારે મનમાં ભાવના કરતો હતો કે જીત પાંડવોની થાય, એવું બોલીને હું બાણ છોડતો હતો. કૃષ્ણ કહે છે, પણ શરીરથી તમે પાંડવ પક્ષમાં કેમ આવ્યા નહીં? તમે કૌરવ પક્ષમાં રહીને મારા પાંડવો સામે લડ્યા છો. તમારું મન પાંડવ પક્ષમાં હતું તો તન્ને પણ ત્યાં કેમ ના રાખ્યું? ભીષ્મ પિતામહ કહે છે, હે નાથ, તે વખતે અર્જુનના રથ ઉપર તમે બિરાજતા હતા. તે તમારા દર્શન કરવાની ઈચ્છા હતી. મેં વિચાર્યું પાંડવ પક્ષમાં રહીશ તો અર્જુનના રથ ઉપર બિરાજેલા પાર્થ સારથીના દર્શન કેવી રીતે થશે? તે તમારા સતત દર્શન કરવા માટે સામા પક્ષમાં જઈને હું ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો તમારા સ્વરૂપના દર્શન મને બરાબર ન થાય. કૌરવ પક્ષમાં રહું તો તમારી સામે ઊભા રહીને લડવું પડે, એટલે તમારા દર્શનનો પૂર્ણ લાભ મળે. એવું ભીષ્મ કૃષ્ણ ભગવાનને કહે છે. અને પછી ભીષ્મ કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે. એ સ્તુતિ આપણે જોઈશું અને સ્તુતિનો અર્થ પણ જોઈશું. અને આપણે આ સ્તુતિ રોજ બોલવી જોઈએ. આ સ્તુતિ મને બહુ જ ગમે છે. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબર દધાને વપુરલકકુલા વૃતાન્નનાબ્જમ વિજય સખે રતિરાસ્તુ મે નવદ્યા. ભીષ્મ પિતામહે કૃષ્ણ ભગવાનના દર્શન કરતા કરતા આ સ્તુતિ કરી. આ સ્તુતિનો શું અર્થ છે એ આપણે જોઈએ. ભીષ્મ પિતામહ પ્રભુને કહી રહ્યા છે, ત્રિભુવન કમનમ, જેમનું શરીર ત્રિભુવન સુંદર છે, જેમનું શરીર ત્રિભુવનમાં સુંદર અને નીલા તમાલના જેવું નીલવર્ણું છે, જેના ઉપર સૂર્ય કિરણોની સમાન શ્રેષ્ઠ પીતાંબર ફરફરી રહ્યું છે, જેના ઉપર સૂર્ય કિરણોની સમાન શ્રેષ્ઠ પીતાંબર ફરફરી રહ્યું છે અને મુખ ઉપર કમળની સમાન ગૂંચવાયેલી લટો લટકી રહી છે, એવા અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાવ. એવા પાર્થ સારથીને રોજ નિહાળો. મારા ઇન્દ્રિયો રૂપી ઘોડા હે નાથ હું આપને સોંપું છું. મારા ઇન્દ્રિયો રૂપી ઘોડા હે નાથ હું આપને સોંપું છું. શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે. મારી નિષ્કામ બુદ્ધિ અને મન આપને અર્પણ કરું છું. એવું પિતામહ પ્રભુને કહે છે. મન આપવા લાયક એક ભગવાન જ છે. ત્યારે જગતમાં કોઈ સ્ત્રી કે કોઈ પુરુષને મન આપે છે. ભગવાન કહે છે કે મન તમારું ધન મને નહીં પરંતુ તમારું મન મને આપો. પ્રભુ શું કહે છે? તમારું ધન નહીં પરંતુ તમારું મન મને આપો. ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ ડોસો તો બહુ ચતુર છે, કેવું સરસ બોલે છે. આ જીવ ઠાકોરજીને કંઈક અર્પણ કરે ત્યારે ઠાકોરજીને સંકોચ થાય છે. મને યુદ્ધના સમયની એમની એ વિલક્ષણ છબી યાદ આવે છે. તેઓના મુખ ઉપર લહેરાતી વાળની લટો ઘોડાના પગથી ઉડતી ધૂળથી મેલી થઈ ગઈ હતી. આ પ્રભુના દર્શન છે. આપણે પણ આંખ બંધ કરીને આ દર્શન કરીએ કે પ્રભુના મુખ ઉપર લહેરાતી વાળની લટો એ મેલી થઈ ગઈ હતી. શેનાથી? ઘોડાઓના પગથી ઉડતી ધૂળથી મેલી થઈ ગઈ હતી અને પસીનાના નાના નાના બિંદુઓ શોભી રહ્યા હતા. મારા તીક્ષ્ણ બાણો વડે હું એમની ચામડીને વીંધી રહ્યો હતો. એવા સુંદર કવચધારી શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર
અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાય. પ્રભુને પ્રાર્થના કરો કે મારા શરીર રથ ઉપર આપ બિરાજો. પ્રભુને રોજ શું પ્રાર્થના કરવાની? કે મારા શરીર રથ ઉપર આપ બિરાજો. શરીર રથમાં દ્વારકાનાથ બિરાજેલા છે તેવી ભાવના કરો. મારા ઇન્દ્રિય રૂપી ઘોડાઓ, આપણી જે ઇન્દ્રિયો છે ઘોડાઓ છે, એ કાબુ બહાર જાય તો તેને અટકાવજો પ્રભુ. મેં મારા શરીર રથની લગામ તમારા હાથમાં સોંપી છે. મારી ઇન્દ્રિયોને કબજે રાખજો. મારો રથ સહી સલામત પાર ઉતારજો. પ્રભુનું શરણ ગ્રહણ કરનારનું જ મરણ સુધરે છે. હે નાથ, જગતમાં તમે મારી કેટલી પ્રતિષ્ઠા વધારી, મને કેટલું માન આપ્યું. મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી. એવું ભીષ્મ પિતામહ કૃષ્ણ ભગવાનને કહે છે. આજે અહીંયા સુધી રાખીએ. આપણે શું શીખ્યા? આજે પણ ઘણું બધું થઈ ગયું. આપણે ફરીથી જોઈ લઈશું આપણે શું શીખ્યા. કે પ્રભુને રોજ એવી પ્રાર્થના કરવાની કે મારું મરણ સુધારજો. શરીરમાં જ્યારે શક્તિ હોય ત્યારે આપણે ખૂબ ભક્તિ કરી લેવાની અને પ્રભુને રીઝવી લેવાના. બીજું આપણે એ શીખ્યા કે કોઈ પાપ કરે તો તે જોવાનું પણ નહીં, એના પાપનો વિચાર પણ નહીં કરવાનો, સાંભળવાનું નહીં અને કોઈને કહેવાનું નહીં. બીજું આપણે શીખ્યા કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ રોજ કરવો. હજી આપણે શીખ્યા કે ભગવાનને તમારું મન બુદ્ધિ અર્પણ કરો. એકવાર હે નાથ, મને એકવાર કહો કે તું મારો છે. આપણે તો પ્રભુને રોજ કહીએ છીએ ને, પ્રભુ હું આપનો જ છું. પણ હે પ્રભુ, એકવાર આપ કહી દો કે તું મારો છે. મરણને ભક્તિ જ સુધારે છે. મરણને ભક્તિ જ સુધારે છે. બીજું આપણે એ શીખ્યા કે આપણે રોજ પ્રભુને શું પ્રાર્થના કરવાની? કે હે પ્રભુ, મારા શરીર રથ ઉપર આપ બિરાજો. મારા શરીર રથ ઉપર આપ બિરાજો. શરીર રથમાં મારા ઇન્દ્રિય રૂપી ઘોડાઓ કાબુ બહાર જાય તો તેને અટકાવજો. શું કીધું? આપણી જે ઇન્દ્રિયો છે, એટલે દાખલા તરીકે આપણી જીભ, આપણી આંખ, કાન, એ બધી આપણી ઇન્દ્રિયો છે. તો મારી ઇન્દ્રિયો કાબુની બહાર જાય તો તેને અટકાવજો. મેં મારા શરીર રથની લગામ તમારા હાથમાં સોંપી છે. મારી ઇન્દ્રિયોને કબજે રાખજો. મારો રથ સહી સલામત પાર ઉતારજો. પ્રભુનું શરણ ગ્રહણ કરનારનું જ મરણ સુધરે છે. તો આપણે આ પ્રાર્થના રોજ પ્રભુને કરીશું. આજે આપણે જે શીખ્યા, રોજ પ્રાર્થના કરવાની છે કઈ, એ આપણે શીખ્યા, એ આપણે રોજ કરીશું, યાદ રાખીશું બધું આપણે. અને આપણે જે વાંચ્યું છે એની પ્રેક્ટિસ થોડી થોડી વધારતા જઈશું. હું પણ બધી નથી કરી શકતી. હું બોલું છું પણ હું બધું નથી કરી શકતી. પણ આપણે રોજ સાંભળતા રહીશું તો આપણે એક એક થોડું 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 એક એક ડગલું પણ વધતું રહેશે. તો આપણે એની પ્રેક્ટિસ કરતા રહીશું તો આપણા મરણ સુધી આપણે પણ પ્રભુને એટલું રીઝવી લઈશું કે આપણા મરણ સમયે પ્રભુ દોડતા દોડતા આવે આપણને લેવા માટે. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ.